હવે વાત કરીશું વનતારામાં વડાપ્રધાનની પ્રાણીઓનું જતન કરનારી અનોખી દુનિયા એટલે જામનગરમાં આવેલું વનતારા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વન્યજીવ બચાવ, પુનરાવસન અને સંરક્ષણ કેન્દ્ર એવા વનતારાની મુલાકાત લીધી છે। પીએમ મોદીએ અંદાજિત 7 કલાક જેટલો સમય વનતારામાં વિતાવ્યો હતો। વનતારાના સંચાલક અનંત અંબાણી પાસેથી તેમણે તમામ ક્ષેત્રે આ બધી જ માહિતી પણ મેળવી છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વનતારાની મુલાકાત દરમિયાનમાં, જેમાં 7 કલાક જેટલો સમય તેમણે ત્યાં વિતાવ્યો હતો। તો વનતારા 20,000થી વધુ પ્રજાતિ અને 1.5 લાખથી વધુ રેસ્ક્યુ કરાયેલા લુપ્ત પ્રાણીઓનું ઘર છે। વનતારામાં પીએમએ બાળ સિંહને બોટલથી દૂધ પીવડાવ્યું, સિંહ બાળને લાડ લડાવ્યા। એટલું જ નહીં, ચિત્તાના બચ્ચાને પ્રેમથી વહાલ કર્યું। જોઈએ મોદીની અનોખી યાત્રા। પીએમ મોદીએ વનતારામાં વિવિધ સુવિધા વન્યજીવ હોસ્પિટલની મુલાકાત લીધી અને પશુ ચિકિત્સા સુવિધાઓ નિહાળી, જેમાં એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ વગેરે સુવિધાઓ છે। પીએમએ હોસ્પિટલના એમઆરઆઈ રૂમની મુલાકાત લીધી અને એક એશિયન સિંહનો એમઆરઆઈ કરાવતા પણ આખી આ પ્રોસેસ તેમણે નિહાળી। પીએમએ વિવિધ પ્રાણીઓને ઘણા નજીકથી પણ નિહાળ્યા છે, જાણે કે તેમના અનોખા ભાવને સમજવાની અને માણવાનો પ્રયત્ન કરતા હોય તેવું આ દ્રશ્યો જોઈને લાગે।
તેમણે વિશ્વની સૌથી મોટી હોસ્પિટલ કે જ્યાં હાથીની સારવાર થાય છે તે નિહાળી છે. પ્રાણીઓના જતન અને પ્રાણીઓને નવજીવન આપતી અનોખી દુનિયાની મુલાકાત વડાપ્રધાન માટે યાદગાર બની છે. Introducing the